ચંદનજી ઠાકોરે ઠાકોર સમાજ વિશે કંઈક એવું કહ્યું, ઠાકોર સમાજને કંઈક એવો સંદેશ આપ્યો જે સાંભળી અને ખરેખર છેલ્લે તમે એમ જ કહેવાના છો કે હવે ઠાકોર સમાજને પ્રગતિના પંથે આવતા દુનિયાની કોઈ તાકાત રોકી શકવાની નથી। તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાયનું આજના આ નવા વિડીયોની અંદર। તો હવે તારીખ 26/10/2025 એટલે કે લાભ પોસમના દિવસે દિયોદરની અંદર ઠાકોર સમાજનો સ્નેહ મિલન થાય છે અને આ સ્નેહ મિલનની અંદર જે ગુજરાતના મોટા ભાગના જે ઠાકોર સમાજના નેતાઓ હતા, જે બનાસકાંઠાના ભાજપ હોય કે કોંગ્રેસના બધા નેતાઓ, જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશજી ઠાકોર, કેસાજી ચૌહાણ, ચંદનજી ઠાકોર, અમૃતજી ઠાકોર, બધા જ નેતાઓ એક જ સ્ટેજ ઉપર જોવા મળ્યા અને બધાએ હાથ મિલાયા અને એક જ જગ્યાએ બેસી અને સારી એવી વાતચીતો કરી અને સમાજ વિશેની સારી એવી વાતો કરી। અને આ જોઈ અને સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી એવી ચર્ચાઓ ચાલી કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જે આ વાતચીત થઈ રહી છે ને આટલા નજીક આવી રહ્યા છે તો કંઈક તો લોચા લાગી રહ્યા છે। પરંતુ મારા ભાઈ સોશિયલ મીડિયા વાળા, તમે એ યાદ રાખજો કે આ કંઈ લોચા નથી, પરંતુ આ બે ભાઈ બહેન વચ્ચેનો, બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ છે, સમાજ પ્રત્યેનો પ્રેમ છે। ભલે ગમે એ પક્ષ હોય પરંતુ સમાજ એક હતો, એટલા માટે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવાયો હતો અને આની અંદર બધાએ બધી પક્ષના જે પાર્ટીના ખેસ મૂકી અને એક જગ્યા ઉપર ભેગા થઈ અને સમાજને સારો એવો સંદેશ આપ્યો। બધાને એક કરી બધાએ ભેગા થઈ હળી મળી અને રહેવાનો સારો એવો સંદેશ આપ્યો। સમાજની અંદર વ્યસન મુક્તિ, જે લગ્ન પ્રસંગની ઘણી બધી જે પ્રથાઓ હતી એ બંધ કરવા માટેનું ઘણું બધું બંધારણ વિશે વાતો કરી। અત્યારે જે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે એને લઈને વાતો કરી હતી, આ જ કારણથી ભેગા થયા હતા। અને અત્યારે ચંદનજી ઠાકોરનો તમને વિડીયો બતાવું છું, એ વિડીયો જોતા જો અને ખાસ આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। ને તમે ઠાકોર સમાજમાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારા ભાઈની આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરીને તમને દરરોજ આવા નવા અને અનોખા વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ધ માલાજી ઠાકોર ઉપર સૌથી પહેલા જોવા મળતા રહેશે। તો તમે એકવાર દિયોદરની અંદર જે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો એની અંદર જે ઠાકોર સમાજ વિશે ચંદનજી ઠાકોરે શું કહ્યું છે એ વિડીયો જોતા જો, ને વિડીયો પસંદ આવે તો વધુ લોકો સુધી શેર પણ કરતા જજો। તો સદારામ બાપા જો હોય તો ખબર તો પડે કે મારો સમાજ ભેગો થયો હોય। બોલો સદારામ બાપુની જય, સદારામ બાપુની વાહ ભાઈ વાહ। દિયોદર મુકામે ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ઉપસ્થિત આ વિસ્તારનું ઘરેણું, આ વિસ્તારની હંમેશા ચિંતા કરી તમારી વચ્ચે રહ્યા અને જેને દિલ્હીના દરબારમાં આપ મૂકવામાં સફળ થયા છો એવા વિસ્તારના બેન શ્રી માંગ જ્ઞાનીબેન ઠાકોર, જેમના થકી જેમના વડ વૃક્ષ નીચે, જેમના પાવન ભૂમિમાં ભેગા થયા છે, જેમને વર્ષોથી જેમની જિજ્ઞાસાઓ હતી, જેમને સમાજ માટે આખું જીવન સમર્પિત કર્યું અને આજે ડગલે ને પગલે સમાજની વાતમાં જ્યારે વાત આવે ત્યારે કેશાજીભાઈ નંબર 1 ઉભા હોય એવા સમાજના વડવૃક્ષ મારા ભાઈ સમાજ કેશાજીભાઈ, બેચરાજીના પૂર્વ ધારાસભ્ય અને હંમેશા સમાજની ચિંતા કરી છે એવા ભાઈ શ્રી ભરતજીભાઈ ટૂંક સમયની અંદર આપણી સૌની વચ્ચે આવવાના તૈયારીમાં રાહ છે। એવા વિસ્તારમાં નવા વરાયેલા ભાઈ શ્રી મંત્રી સ્વરૂપજી ઠાકોર, એવા ગુજરાત પ્રદેશ ઠાકોર સેનાના સુપ્રીમો એવા અલ્પેશજી પણ ઠાકોર ટૂંક સમયમાં આપણી વચ્ચે પધારેલા છે। આ સમાજના સ્નેહ મિલનમાં ચંદનજી ઠાકોરના બધાને રામ રામ છે અને સદારામ બાપાની જય જય છે। આ ખૂબ મોટો સંદેશો કેશાજીભાઈના પ્રાર્થનાથી આજે જઈ રહ્યો છે। આજે ઠાકોર સમાજની એકતા, ઠાકોર સમાજની સમજણ અને આ ઠાકોર સમાજ જ્યારે એક પડવે ભેગો થયો છે ત્યારે બનાસકાંઠામાં જ્યારે એનું બંધારણ નક્કી થવાનું હોય, એનો કાયદો બનવાનો હોય અને સમાજની એક નીતિ નક્કી થવાની હોય એવી જગ્યાએ આપ સૌ ભેગા થયા છો। આપ બંધારણને પાલન કરજો એવી વિનંતી કરવા માટે ચંદનજી ઠાકોર આવ્યા છે। પૂજ્ય સદારામ બાપા એમનું આખું જીવન સમર્પિત થઈ ગયું। પૂજ્ય સદારામ બાપાએ આખા જીવન દરમિયાન આખા ગામડે ફરી દિયોદર તાલુકો હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, ઉત્તર ગુજરાત હોય,
કે ગાંધીનગર હોય, સદારામ બાપાએ આ ઠાકોર સમાજ વ્યસનમુક્ત બને એના માટેના તમામે તમામ પ્રયત્ન કર્યા અને મને સમજણ છે ત્યાં સુધી ઠાકોર સમાજમાં મોટા ભાગની આહાર વિહાર અને દારૂની બદીઓથી દૂર થઈ ગયો. એ આ મારો ઠાકોર સમાજ સદારામ બાપાના પ્રતાપ. સદારામ બાપાનું આજે કેશાજીભાઈ અમે 2012માં ટોટાણામાં સમૂહ લગ્ન કરતા હતા. એ દિવસે કેશાજીભાઈ ચિંતા કરતા હતા કે મારો સમાજ એકત્ર કરવો છે, ઉત્તર ગુજરાતનો સમાજ એક જગ્યા પર ભેગો કરવો છે. ઉત્તર ગુજરાતનો સમાજ જેમ પાટીદાર સમાજ ઉમિયા માતામાં ભેગો થાય, રબારી સમાજ જેમ તરફમાં ભેગો થાય, પ્રજાપતિ સમાજ પગામનાથમાં ભેગો થાય અને મારો સમાજ એક દાડો ઠાકોર સમાજ આજે દિયોદરમાં કેશાજીભાઈએ ભેગા કરી અને સમાજમાં ખૂબ મોટું યોગદાન પૂરું પાડ્યું છે. ઠાકોર સમાજની દીકરીઓને ભણવા માટે 400 થી વધારે દીકરીઓ ઠાકોર સમાજની હોસ્ટેલ પાટણમાં બની રહી છે. અહીં કેશાજીભાઈએ બનાવી અને અહીંયા કોંગ્રેસમાં પણ બની છે. એમ જે બનાવનાર સંયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે પાટણમાં 400 દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ઊભી થઈ ગઈ છે. ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. એમાં અમે સન્માનીય જ્ઞાનીબેન ઠાકોર જ્યારે સંસદ સભ્ય બન્યા ત્યારે જ્ઞાનીબેન ઠાકોરનું અમે મોમેરું ભર્યું હતું 11 લાખ રૂપિયાનું. એ 11 લાખ રૂપિયા એને ઠાકોર સમાજની દીકરીઓને ભણવા માટે પાટણની હોસ્ટેલમાં સમર્પિત કર્યા હતા. એમ સમાજનો આજે પરવાહ ભેગો થયો છે. સમાજના આ મવડી મંડળ 18 આલમ એક મંચ ઉપર ભેગું થયું છે. તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સમાજ હંમેશા એક રહે, તાકાત વાળો રહે, આ સમાજને કોઈની નજર ના લાગે એવી તમે સૌ ચિંતા કરજો. એવી આપ સૌને આહવાન પણ કરવા માટે આવ્યો છે. આજે સમગ્ર ઉત્તર ગુજરાત ભેગું થઈ ક્યાંક એક ઠાકોર સમાજની મોટીમાં મોટી એક સંખ્યાબળ ભેગું થાય, તેની એક મોટામાં મોટી સંખ્યા ભેગી થાય. આખો ઉત્તર ગુજરાતનો ઠાકોર પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ કે એનું મોટામાં મોટું ધામ બને એ દિશામાં મારા સમાજના ધોળી તાળીના પાઘડીઓને વિનંતી કરું છું કે એ દિશામાં વડાપ વિચારજો. અમને આ બોલાવી અમારું સન્માન, અમને આ વિશાળ આટલી બધી ઠાકોર સમાજમાં બે શબ્દ કહેવાની જે તક આપી એ બધા ઠાકોર સમાજનો કેશાજીભાઈ, જ્ઞાનીબેન અને અહીંયા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી આપનું દિવાળીનું વર્ષ ખૂબ સારું જાય, નિરોગી જાય, તંદુરસ્ત જાય. પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ હંમેશા સમાજ સાથે પ્રેરિત રહી અને સમાજની એકતાનો સંદેશો જાળવી રાખો. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. જય ભારત, જય હિન્દ.